2025ના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર, અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે એ ગુજરાત માટે, દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારને પડખે તો નથી ઉભા રહેતા, પણ બેશરમીપૂર્વક રાજકોટના ગોંડલમાં દલિત યુવાનને નગ્ન કરીને જે લોકો માર્યો એના તુલસી વિવાહના લગ્નમાં જાય છે. રાજ્ય અને દેશભરમાં વર્ષોથી અસ્પૃશ્યતા નાબૂદીને લઈને વિવિધ પહેલો થતી હોય છે, પરંતુ આપણા દેશની કમનસીબી એ છે કે આજે પણ દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદી થઈ નથી. દલિત સમાજના લોકોને લગ્ન પ્રસંગ હોય કે ઘોડે ચડવાની વાત હોય કે મૂછો રાખવાની વાત હોય, અવારનવાર અન્ય સમુદાયના લોકો સાથે કાં તો અન્ય સમાજના લોકો સાથે ઘર્ષણના કિસ્સા સામે આવતા હોય છે. આવી જ એક ઘટના બની છે પાટણના ભીલવણ ગામમાં. પાટણના ભીલવણ ગામમાં દલિત સમાજના એક લોકોનો પ્રસંગ હતો, ત્યારે કેટલાક લોકોએ તેના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. આ લોકોની વાત કરીએ તો આ લોકો અન્ય સમુદાયના લોકો હતા, જે લોકોએ લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાની લઈને આ દલિત સમાજના લોકોના ઘરમાં તોડફોડ કરી હતી અને મારામારી કરી હતી. આ ઘટનામાં પરિવારના 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ક્યાંક ને ક્યાંક મીડિયા સમાચારમાં કાં તો લોકો વાતો કરતા હતા કે આ ઘટનામાં જિગ્નેશ મેવાણી ક્યાં છે. ત્યારે જિગ્નેશ મેવાણી આ પીડિત પરિવારની મુલાકાત કરે છે અને જિગ્નેશ મેવાણી આ પીડિત પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે તેઓ બિહારના પ્રવાસે હતા અને બિહારના પ્રવાસેથી તેઓ ગુજરાત આવીને તરત જ પીડિત પરિવારની મુલાકાતે આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે દરેક વખતે આવી દરેક ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે શું જિગ્નેશ મેવાણીની જવાબદારી છે કે તેઓ ત્યાં જાય? રાજ્ય સરકાર કે ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કેમ કશું એક્શન નથી લેતા? કે આ પરિવારની મુલાકાતે કેમ નથી આવતા? સમાજ કલ્યાણ મંત્રાલય પર પણ તેમણે સવાલ ઉઠાવ્યો છે કે સમાજ કલ્યાણ મંત્રાલય શું કરી રહ્યો છે? આજે પણ રાજ્યમાં અને ગુજરાતમાં કહેવાતું વિકસિત રાજ્ય તેવી તેમણે વાત કરી છે. આજે પણ આવી ઘટનાઓ બનતી હોય તે શરમજનક છે. ત્યારે જોઈએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે 2-4 દિવસ પૂર્વે દલિત સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની, અન્યાયની ઘટના બની, જે હુમલો થયો, એમાં 7-8 લોકોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ છે. કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો, કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી, અનાજને ફેંદી નાખવું, તહેશ નહેશ કરવું, એક ટોળું નાનકડા દલિત મોહલ્લામાં ઘૂસીને હાથમાં હથિયારો સાથે તોડફોડની હિંમત કરે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. આ અયોગ્ય છે. હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ, બંધારણ હાથમાં લેવાનો નહીં. આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે. અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જિગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખે આવીને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે. પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે. કલેક્ટર શ્રી, ડીડીઓ, જિલ્લા પોલીસ વડા બધા સાથે વાત કરવાનો છું. કાયદાનું કામ કરશે. પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં, કોમી એકતા મજબૂત રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ સમાજનો, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મનો વ્યક્તિ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, દલિત હોય, આદિવાસી હોય, જનરલ સમુદાય હોય, એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે. આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે, ડીજે વગાડે, એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં. આ એક બહુ આટલી ખેલદિલી મારામાં, તમારામાં, સર્વ સમાજમાં, આપણા ગુજરાતમાં બધે હોવી જોઈએ. દલિત સમાજના અનેક લોકો વરઘોડો કાઢતા હોય તો ઘોડા પરથી ચડવા ના દે, લાંબી મૂછ રાખવા ના દે. આ ગામમાં જેમ ભીલવણમાં ડીજેથી તકલીફ પડી, આ બધા અસ્પૃશ્યતાના દ્રષ્ટાંતો છે. 2024-2025ના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર, અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે એ ગુજરાત માટે, દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી. દરેક વખતે આવી ઘટનાઓમાં જિગ્નેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે, આપણા સમાજ કલ્યાણ મંત્રી ક્યાં છે? ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ક્યાં છે? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે? ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ? પીડિત પરિવારોની પડખે કેમ નથી ઊભું રહેવી? આ ફક્ત દલિત આંદોલનના માણસો, આંબેડકરવાદીઓની, જિગ્નેશ મેવાણીની જવાબદારી બને છે?
રાજ્ય સરકારની કોઈ આમાં ભૂમિકા કેમ નથી? કેમ રાજ્ય સરકાર આવા પ્રકરણોમાં રસ લેતી નથી? કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદીનું કામ કરતી નથી? હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઉભો છું, એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારની પડખે તો નથી ઉભા રહેતા, પણ બેશરમીપૂર્વક રાજકોટના ગોંડલમાં દલિત યુવાનને નગ્ન કરીને જે લોકો માર્યો એના તુલસી વિવાહના લગ્નમાં જાય છે. આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતોની પડખે છું. આ ફક્ત જિજ્ઞેશભાઈની જવાબદારી નથી, રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય, ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય. આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્ત થઈએ તો મને લાગે છે કે પક્ષ વિપક્ષ પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ કહેવાય. આ ઘટનામાં કુલ 14 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જોઈને વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું અને આ પીડિત પરિવારોને પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી આરોપીને આ ઘટના સ્થળે લઈ જઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને પંચનામું રજૂ કર્યું હતું તથા 3 આરોપીની પોલીસે કોર્ટમાં તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી, જેમાંથી 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઘટનાને સંબંધિત અન્ય 10 શકમંદોની પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે. તો સવાલ એ થાય છે કે રાજ્યમાં અને દેશમાં આવી ઘટનાઓ ક્યાર સુધી બનતી રહેશે? આજે પણ આઝાદીના 75 વર્ષ બાદ પણ દલિત સમુદાયના લોકોને કેટલીક ઘટનાઓને લઈને ઘર્ષણ કરવો પડતો હોય અથવા કે લગ્ન પ્રસંગમાં પણ તેમને પોતાની મનગમતી વસ્તુ ડીજેમાં નાચવા જેવી સામાન્ય બાબતને લઈને પણ ઘર્ષણ થતું હોય અને તેમાં અન્ય સમાજના લોકો પણ હોય છે. આ અમુક ઘટનાઓમાં અમુક સમુદાયના પણ લોકો હોય છે. તો આ ઘટના ચિંતાજનક છે. ત્યારે આ ઘટનાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર કહેશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.